તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે લોકસભાની 227 બેઠકોની વાત કરીશું કે જ્યાં સ્ત્રી સશક્તિકરણ જોવા મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં મહિલાઓ ઝાડુ પકડશે કે કમળને ખીલવશે કે પંજાને સાથ આપશે એ તો સમય જ કહેશે. આપણે એ જાણવા માટે રાહ જોવી જોઈએ. જો કે આજે અમે લોકસભાની 227 બેઠકોની વાત કરીશું. 2019ની લોકસભાની ચૂંટણીમાં આ બેઠકો પર બરોબરીની વાત તો દૂર રહી, મતદાન કરવામાં મહિલાઓએ પુરુષોને પાછળ છોડ્યા હતા. આ બેઠકો પર પુરુષો કરતાં મહિલાઓમાં મતદાનની ટકાવારી વધારે હતી. ઉત્તરાખંડના ગઢવાલ અને અલ્મોરામાં સૌથી વધુ ફરક જોવા મળ્યો હતો. કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી 2019માં તેની હવે વિગતે વાત કરીએ, કારણ કે બેલેટ બોક્સની ક્વીન્સને જાણવી પણ જરૂરી છે. ગઢવાલ બેઠક પર કુલ મહિલા વોટર્સમાંથી 60.43%એ કર્યું હતું મતદાન. એટલે કે કુલ મતદાતાઓ હતા તેમાંથી મહિલાઓનું મતદાન સૌથી વધારે હતું. ગઢવાલ બેઠક પર કુલ પુરુષ વોટર્સમાંથી 46.61%એ કર્યું હતું મતદાન. એટલે એમાં આંકડો કઈ રીતે આપણને અલગ પડે છે એ જોવા જેવું છે. અલ્મોરા બેઠક પર કુલ મહિલા વોટર્સમાંથી 57.39%એ કર્યું હતું મતદાન. અલ્મોરા બેઠક પર કુલ પુરુષ વોટર્સમાંથી 44.46%એ કર્યું હતું મતદાન. એટલે આ મતદાનની ટકાવારી છે, અને એમાં મહિલાઓ કેવી રીતે આગળ વધી તેની વાત છે. અમે 2019ની લોકસભાની ચૂંટણીમાં મતદાનની વાત કરી. જો કે આ બેઠકો પર ગઈ ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ મહિલાઓમાં મતદાનની ટકાવારી વધુ જોવા મળે એવી શક્યતા વધારે પણ જોવાઈ રહી છે. એટલા માટે પીએમ મોદી સહિત તમામ નેતાઓ મહિલા મતોને આકર્ષવા માટે વધુને વધુ કોશિશ કરી રહ્યા છે. અમે તમને ગઢવાલ અને અલ્મોરા બેઠકની વાત તો કરી. અમે હવે બીજી બેઠકોની વાત કરીશું કે જ્યાં મહિલાઓએ વધારે ઉત્સાહથી વોટિંગ કર્યું છે. કઈ છે આ બેઠક તેના વિશે વિગતે વાત કરીએ તો બિહારની ઝાંઝરપુર બેઠક પર મહિલાઓમાં વોટિંગની ટકાવારી હતી 63.83%. એટલે અહીં પણ મહિલાઓએ ફરી એકવાર મતદાનમાં માર્યું મેદાન. આ તરફ બિહારની ઝાંઝરપુર બેઠક પર પુરુષોમાં વોટિંગની ટકાવારી 51.15% હતી. એટલે પુરુષો કરતાં મહિલાઓએ અહીં મતદાન બમ્પર કર્યું. બિહારની મધુબની બેઠક પર મહિલાઓમાં વોટિંગની ટકાવારી હતી 59.98%, જ્યારે બિહારના મધુબનીમાં પુરુષોના વોટિંગની ટકાવારી હતી 48.4%. એટલે કે પુરુષો કરતાં મહિલાઓએ વોટિંગ દમદાર કર્યું. બિહારના સુપોર બેઠક પર મહિલાઓમાં વોટિંગની ટકાવારી 71.68% હતી, જ્યારે પુરુષોની જ્યારે વાત કરીએ આપણે ત્યારે પુરુષોમાં વોટિંગની ટકાવારી 60.9% હતી. હવે તમને કેરળ લઈ જાઉં. કેરળના પોનનની બેઠક પર મહિલાઓમાં વોટિંગની ટકાવારી 80.44% હતી. એટલે અહીં પણ ફરી એકવાર મહિલાઓની શક્તિ જોવા મળી, જ્યારે પુરુષોની ટકાવારી 69.29% હતી. એટલે પુરુષો અને મહિલાઓમાં વોટિંગની ટકાવારી કેટલી છે એ અમે આપને વિગતે દર્શાવી રહ્યા છે. હવે યુપી જઈએ. યુપીના હમીરપુરમાં મહિલાઓમાં વોટિંગની ટકાવારી 76.68% હતી, અને એ જ હમીરપુરમાં પુરુષોમાં વોટિંગની ટકાવારી 66.24% હતી. બિહારની જ વાત નીકળી છે તો બિહારના ખગરિયામાં મહિલાઓમાં વોટિંગની ટકાવારી 62.99% હતી,
જ્યારે પુરુષોમાં વોટિંગની ટકાવારી પહોંચી હતી 52.73%. એટલે કઈ રીતે મહિલાઓ વોટિંગમાં આગળ છે એ અમે આપને વિગતે દર્શાવી રહ્યા છે. દેશના અલગ અલગ રાજ્યોની સ્થિતિ આપના સુધી પહોંચાડી રહ્યા છે. હવે યુપી લઈ જઈએ. યુપીના દેવરિયામાં મહિલાઓમાં વોટિંગની ટકાવારી 63.11% હતી, જ્યારે પુરુષોની અહીં વોટિંગની ટકાવારી હતી 52.86%. એટલે કે કઈ રીતની સ્થિતિ છે અલગ અલગ રાજ્યોમાં એની વિગતે વાત કરી રહ્યા છે. આ તરફ બિહારના મહારાજગંજમાં મહિલાઓમાં વોટિંગની ટકાવારી 59.2% હતી, જ્યારે પુરુષોની ટકાવારી અહીં વોટિંગની હતી 59.30%. એટલે વિચાર કરો કે કઈ રીતની સ્થિતિ છે. અમે તમને ઉત્તરાખંડના ગઢવાલ અને અલ્મોરાની વાત તો કરી હતી કે કેમ અહીં વોટ કરનારા પુરુષ મતદાતાઓ અને મહિલા મતદારોની ટકાવારીમાં મોટો ફરક રહેલો છે. 2019માં ઉત્તરાખંડમાં 78.56 લાખ મતદાતો હતા. આ રાજ્યમાં 48.61 લાખ વોટર્સ એ મત આપ્યો હતો, જેમાં 23.90 લાખ મહિલાઓ અને 23.87 લાખ પુરુષો હતા. ઉત્તરાખંડ સિવાય મતદાન માટે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં વધુ ઉત્સાહ બિહારમાં જોવા મળ્યો છે. બિહારમાં લોકસભાની 40 બેઠકો છે, જેમાંથી 31 બેઠકો પર પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં વોટિંગની ટકાવારી વધારે જોવા મળી રહી છે. કેરળમાં પણ લગભગ એવી સ્થિતિ રહી, જ્યાં 20માંથી 16 બેઠકો પર મહિલાઓમાં મતદાનની ટકાવારી વધારે છે. એટલે આ બેઠકો પર કુલ પુરુષ મતદાતાઓમાંથી વોટ કરનારાઓની ટકાવારીની સરખામણીમાં કુલ મહિલા મતદારોમાં વોટ કરનારાઓની ટકાવારી વધારે છે. હવે અમે ગઈ ચૂંટણીમાં સૌથી વધુ મતદાન થયું હતું બેઠકોની માહિતી આપીશું. આસામની ધુબરીમાં ગઈ ચૂંટણીમાં સૌથી વધુ વોટિંગ થયું હતું. આ બેઠક પર કુલ 18.58 લાખ મતદાતાઓ હતા, જેમાંથી 16.85 લાખ વોટર્સે મતદાન કર્યું હતું. એટલે મતદાનની ટકાવારી 91 હતી. આ બેઠક પર મહિલા મતદાતાઓમાં વોટિંગની ટકાવારી 90.45% હતી, જ્યારે પુરુષોમાં ટકાવારી 90.61 હતી. હવે સૌથી વધુ મતદાન આસામની ધુબરી બેઠક પર વોટિંગની ટકાવારી કેટલી હતી એ સમજો. પુરુષોમાં વોટિંગની ટકાવારી હતી 90.61%, જ્યારે મહિલાઓમાં વોટિંગની ટકાવારી હતી 90.45%. હવે પશ્ચિમ બંગાળ જઈએ. પશ્ચિમ બંગાળના કાંથી બેઠક પર વોટિંગની ટકાવારી મહિલા અને પુરુષોમાં કેટલી હતી એ જુઓ. પુરુષોમાં 84.9% વોટિંગ હતું, જ્યારે મહિલાઓમાં 87.31% વોટિંગની ટકાવારી હતી. પશ્ચિમ બંગાળની જ તુમલુક બેઠક પર વોટિંગની ટકાવારી મહિલા અને પુરુષોની સરખામણી કરવા જઈએ તો પુરુષોમાં 83.32% અને મહિલાઓમાં 87.24% મતદાનની ટકાવારી હતી. પશ્ચિમ બંગાળમાં કયા પ્રકારની સ્થિતિ હતી? તો મુર્શિદાબાદ બેઠક પર વોટિંગની ટકાવારી પુરુષોમાં 81.48%, જ્યારે મહિલાઓમાં 86.99% હતી. એટલે અહીં પણ મહિલાઓએ મેદાન માર્યું. લક્ષદ્વીપ બેઠક પર વોટિંગની ટકાવારીમાં પુરુષોમાં 83.16% મતદાન થયું હતું, જ્યારે મહિલાઓમાં 86.78%. આ તરફ આસામની સ્થિતિ પર પણ નજર કરી લઈએ. આસામની બારપેટા બેઠક પર વોટિંગની ટકાવારી પુરુષોમાં 85.92%, જ્યારે મહિલાઓમાં 86.45% હતી. ફરી એકવાર અહીં મહિલાઓના મતની શક્તિ જોવા મળી. પશ્ચિમ બંગાળની બિષ્ણુપુર બેઠક પર વોટિંગની ટકાવારી પુરુષોમાં 87.85% હતી, જ્યારે મહિલાઓમાં 86.39% હતી. પશ્ચિમ બંગાળની જલપાઈગુડી બેઠક પર વોટિંગની ટકાવારી પુરુષોમાં 86.52% અને મહિલાઓમાં 86.7% હતી.
એટલે કેવી રીતે મહિલાઓની શક્તિ આપણને જોવા મળી રહી છે, કેવી રીતે મહિલાઓ મતદાનમાં મેદાનમાં રહે છે તેની આપણે વાત કરી. હાલ પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું કે આખા દેશ અને દુનિયામાં મહિલાઓની મતદાનના શક્તિ કેટલી છે તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ.